આજે ચૈત્ર સુદ દસમ છે, શનિવાર છે, તારીખ 28/3/2026નું વર્ષ છે. આપણે પ્રશ્ન તો જાણીએ છીએ. મહારાજ કે ઉત્તમ વિષયો હોય તે પણ નિમ્ન કોટીના કેમ થઈ જાય, કેવી રીતે સમજે તો થઈ જાય. પછી સંતો ઉત્તર કર્યો પણ બરાબર બેઠું નહીં. પછી મહારાજ કહે છે આમ સમજે ને તો થાય. કોઈનો પરદેશથી કાગળ આવ્યો હોય ને કાગળ વાંચીએ એટલે એનું રૂપ ગુણ બધું દેખાય. એની નમ્રતા કાગળમાં જણાઈ આવે. ભલે કાગળમાં કંઈ દેખાતું નથી, અક્ષરો જ છે, પણ નમ્રતા જણાઈ આવે. જેમ કોઈ હુંડી લખી હોય તો હુંડીમાં પૈસો તો એકે દેખાતો નથી, પણ જ્યારે હુંડી વટાવે ત્યારે ઢગલાબંધ પૈસા નીકળે છે. આના જેવું છે. જેવું છે તેવું જણાઈ આવે છે. ટૂંકમાં હુંડીમાં કંઈ દેખાતું નથી, પણ એને જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે કે આમાં તો આટલું બધું ભરાયેલું છે. તેમ મહારાજે બધા દ્રષ્ટાંતો આપ્યા કે 5 પાંડવો, દ્રૌપદી, કુંતાજી, વૃક્ષમણી ઇત્યાદિ પટરાણીઓ, એના બધા આપણે ચરિત્રથી આપણે શ્રીમદ ભાગવતમાં વાંચીએ તેનાથી આપણે ખબર પડે છે. જે ભગવાનને પુત્ર ઇત્યાદિકનો જે રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે, બધું લખ્યું છે. શાસ્ત્રને શ્રવણે કરીને તેના રૂપનું પ્રમાણને દર્શન જેવું જ થાય છે, તથા તેવા વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય. બધું જ કરી શકીએ આપણે. કાગળ વાંચવાથી જ કરી શકીએ, કોઈના વચનથી જ. આપણે અહીંયા મુખ્યમંત્રી હતા, પછી રશિયામાં ગયા તો એને કહ્યું હતું કે આપણે અહીંયા એક જોવાલાયક સ્થાન છે, તે સ્થાન જોવા આપણે જવાનું છે. રાજાઓને એકબીજાને બતાવે ને, પણ તે પહેલાં આપણે એક જગ્યાએ ઓફિસમાં જવાનું છે આ કાર્ય માટે, મિટિંગ માટે. પછી આપણે જઈશું. પછી આને કહ્યું સારું, નક્કી થયું. બીજે દિવસે ફોન આવ્યો કે ના, મિટિંગ પછી કરવાની છે, પહેલાં આપણે બાગમાં જવાનું છે. એટલે આના જે સિક્યુરિટી, એના જે શું કહેવાય, એના આસિસ્ટન્ટને કહ્યું કે આવું ફોન આવ્યો છે, તો કે એને કહી દો કે પહેલી જ મિટિંગ થશે, પહેલી જ મિટિંગ થશે. કારણ કે દેશનું સમાધાન કરવું હતું કંઈક. પહેલી મિટિંગ થશે ને પછી બાગમાં જવાશે, એમાં ફેરફાર નહીં થાય. એટલે મંત્રીએ કહ્યું કે પ્રભુ એમાં ફેર શું, એ તો નહીં ખબર પડે. એ આપણી બુદ્ધિ કરવા ઈચ્છે છે કે આની સરળતા કેટલી છે એ કરવા માંડે છે, અને સરળતાનો લાભ ત્યાં લેશે, જે સમાધાનમાં લેશે. એટલે આપણે એવા સરળ થવાની જરૂર નથી. એને કંઈ તમારે જો મિટિંગ કરવાની હોય તો પેલા બાગમાં પહેલી મિટિંગ થશે ને પછી બાગમાં જવાશે. બાગમાં જઈએ ને પછી મિટિંગ નહીં થાય. વિચક્ષણ પુરુષ કહેવાય. એને ખબર હતી કે આ મારી સરળતા જોવા માગે છે, અને એ સરળતાથી માણસ આપણે નમાવી નાખે. તો એવી સરળતા આપણે રાખવાની નથી. આ તો દેશનું કામ છે. તેમને એના વચન ઉપરથી એને ખબર પડી જાય કે શું કરવા માગે છે. ખબર પડી જાય કે એની પાસે કંઈ બીજું તો છે નહીં ને, ખાલી ફોન કર્યો તો એ ફોન ઉપર એને કરી લીધું કે આનું પરિણામ આ આવશે. તેને મહારાજ કહે છે કે એના રૂપનું પ્રમાણ દર્શન જેવું જ થાય છે, તેમ તો એના વચનની તેમની બુદ્ધિનું પણ પ્રમાણ થઈ જાય છે કે એની બુદ્ધિ કેટલી છે. એને કાગળ ઉપરથી ખબર પડી જાય કેટલી બુદ્ધિ છે, કેવા વચનો લખ્યા છે એને. પુરાણ ભારત આદિ ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિથી તેને પલયના કરતા છે ને સદા સાકાર છે. આ આપણે સાંભળીએ છીએ. નિરાકારવાદી નિરાકારને કહે છે, સાકારવાદી સાકારને કહે છે. સાકાર છે ને સાકાર ન હોય તો જગતનું કરતાપણું કેને કહેવાય? તેજને કરપાપણું કહેવાય. આ તેજ છે એ કરતા કંઈ કરી શકે? કંઈ તેજ? આ લાઇટના પ્રકાશમાં બેઠા છો, લાઇટનો પ્રકાશ કંઈ તમને સૂચના આપી શકે? એ ખાલી તમને પ્રકાશ કરીને તમારે કરવાનું છે એ બતાવ્યું તો તમે કરો, પણ સૂચના કંઈ ના આપી શકે. નિર્જીવ છે, તેજ નિર્જીવ છે, એ સૂચના ના આપી શકે.
એટલે કે એ જે વિશે કરતા કહેવાય જ નહીં. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમાં અને સુખરૂપ એવા ભગવાન પ્રલયકાળને વિશે માયામાં કારણ શરીર સહિત લીન થતા જે જીવાત્માઓ, પ્રલયકાળ આવે એટલે બધા જીવાત્માઓને માયામાં લીન કરી નાખે જ્યાં સુધી. પછી જ્યારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે એ માયામાં સૂતેલા જીવોની ઉત્પત્તિ કરે છે. આ એક ક્રમ છે નિત્યકર્મ. જ્યારે જીવો થાકી જાય ત્યારે ભગવાન એને માયામાં લીન કરી નાખે છે. પછી માયામાં આરામ કરીને પાછું ઊભા થાય એટલે સૃષ્ટિ પાછી નવી રચે છે. તો કે છે શું થાય તો સૃષ્ટિ રચે તો એ રહેવાનું સ્વરૂપ આમ તે દિવ્ય મૂર્તિ પ્રકાશ એવા સુખરૂપ ભગવાન તે પ્રલય કાળે માયામાં શરીર સહિત લીન, માયામાં કારણ શરીર સહિત લીન. આ દેહ તો કામ કરતો નથી. કારણ શરીર સહિત લીન હતા જે જીવ તેને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન પ્રાણ આપે છે. તે શાને અર્થે આપે છે? ભગવાન એને બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ. જગતમાં જીવ ઉત્પન્ન થાય છે ત્યારે એની પાસે બધું જ હોય કે ન હોય ભાઈ? માણસ તો ઉત્પન્ન થાય ત્યારે બુદ્ધિ હોય, ઇન્દ્રિયો હોય, મન હોય, પ્રાણ હોય, આ બધું જ હોય. કારણ કે મશીનરી ગાડીને ચાલુ કરી હોય તો ઘેરે લગાડવું પડે ને, કતબેમાં લગાડવી પડે ને, ટીરિંગે લગાડવું પડે ને, પેડાએ લગાડવા પડે ને, દૂસરી લગાડી બધું લગાડવું પડે ગાડી ચાલુ કરવું છે. તો આ મનુષ્ય દેહરૂપી ગાડી ચાલુ કરવા માટે બધું ભગવાન સરંજામ આપે છે. તો કે આપે છે ભગવાન, તો ક્યાં તો આપે છે ભગવાન, તો પછી એવું કેમ કોઈ ખોટું કરે છે ને ખરાબ કરે છે એવું કેમ થાય છે? બધા સારું કરે એવું જ આપે ને? તો કે ના, એમ નહીં થાય. કેમ? ભગવાન એવું નથી કરતા. ભગવાન કર્મને આધીન છે. તમારા પૂર્વ કર્મ પડ્યા છે. વચનામૃત 13માં કહ્યું મહારાજે કે આ જીવ ઉત્પન્ન થાય છે. સ્વામી નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, થોર અને પીપળ એની ડાળખીને કાપીને વાવીએ છીએ ત્યારે ફરી વાર પાછો વડ પીપળો થાય છે. તો એનો એ જીવ છે કે બીજા જીવે પ્રવેશ કર્યો? તમે કહેશો કે એનો એ જીવ તો અછેદ્ય છે, અભેદ્ય છે, કપાતો નથી, સડતો નથી, સુકાતો નથી. તો તમે કહેશો બીજો જીવ અંદર આવ્યો, તો બીજો જીવ આવે ક્યાંથી? ત્યારે સ્વામીને મહારાજ કહે છે, સ્વામી એ તો ઉત્પત્તિની રીત છે. શેરડી વાવીને એની કાતરીમાંથી જ થાય. શેરડીનું બિયારણ ના થાય. એ શેરડીનું બટાકું વાવ્યું તો એ જમીનમાં રોપી દેવું પડે, એમાં બિયારણ ના થાય. એ તો ઉત્પત્તિનો ક્રમ છે, એ પ્રમાણે થાય છે. અને ક્રમ કેમ છે? તો કે પૂર્વજન્મને આધારે એ બધા એને ઉત્પત્તિ મળે છે, જન્મ મળે છે. પૂર્વ કર્મથી જ, કર્મ સહિત કારણ શરીર સહિત જ એને સુરાવી દીધા હતા. એટલે કારણ શરીર જીવ સૂઈ ગયા અને એ કારણ શરીર પાછું જાગે એટલે પછી આ દેહની બધી સમૃદ્ધિ આપી દે એને કે તમારે ફરવાનું છે. પછી એમ કહ્યું કે તો પછી લોકો પાપ કર્મ કરે જ છે ભગવાન? તો કે બુદ્ધિ યોગો દદામી હમ. ભગવાન કહે છે પાપ કર્મ ના કરવું કે કરવું એને માટે હું બુદ્ધિયોગ આપું છું એને, કે તમારે આ કરાય છે ન કરાય. એને બુદ્ધિયોગથી શું થાય? શિક્ષાપત્રી વંચાય, ગીતા વંચાય, ભાગવત વંચાય, રામાયણ વંચાય, સત્સંગી જીવન વંચાય, સત્સંગ ભૂષણ વંચાય. બુદ્ધિથી આ કરાય અને એમાં નિર્ણય કરાય કે આ કરાય ને આ ન કરાય. એ ભગવાન કહે છે હું આપું. શું કહે છે? ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે, મોક્ષને અર્થે આપે. ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એવા વિષયો તે શેના માટે આપે છે? જો બે વસ્તુ સરસ છે અહીંયા કને. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ વિષયો તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. ભોગ કરો તો ભોગ કરે અને મોક્ષ કરો તો મોક્ષ કરે. જલસા કરો જલસા કરે. ગાયો કાપે, ભેંસો કાપે, પાડા મારે, બકડા મારે, કુકડા મારે, જે મારવું મારે, ખાઈ પીને મસ્ત રહે. મસ્ત રહે. પાપ પુણ્યની કંઈ ગણતરી છે જ નહીં એને. એક દાદા ભૂદેવ જજમાન વૃત્તિ કરે અને જજમાન વૃત્તિમાંથી જે કંઈ અનાજ પાણી મળે એ લાવે, સફાઈ કરી અને રાંધે. પછી હવે એમાં દાદા બેઠા હતા, જપ કરતા હશે કાંઈક. એમાં ગાય અંદર, દરવાજો ખોલો રહી ગયો, ગાય અંદર આવી અને ગાયે મોઢું નાખ્યું અનાજ જે સૂક્યું હતું ને સફાઈ કરવા માટે એમાં. એટલે આ ભૂદેવ કે મારી વાલી ગાય ક્યાં આવી? એટલે ગાયને લાકડી ફટકારી. ગાય ભાગી એટલું નહીં, એની પાછળ પોતે પડ્યા લાકડી લઈને પડ્યા. હવે મોટો ત્યાં દરવાજામાં ગાય નીકળી, તેમાં ભોં કરતી ટ્રક આવી અને ગાય ટ્રકમાં ફસાઈ ગઈ અને ત્યાં જ બરાડા પાડતી મરી ગઈ.
તે ભૂદેવ તો ખાવાનું ભાવે નહીં ને 15 દિવસ સુધી એવા હેરાન થઈ ગયા કે ગાય મરી હતી મારે, બ્રહ્મ ગોહત્યા થઈ ગઈ મારાથી. હું બ્રાહ્મણનો દીકરો અને આ બધું કાંઈ કરવાની જરૂર હતી? ખાઈ જઈએ પણ આ ગાય મરી જાય. અરે ઊંઘ ના આવે, 2 બાકડા તેને પરાડે. તે ખાટકી કાસમ નીકળ્યો. કાસમ કે દાદા હું જોઉં છું 15 દિવસથી બહુ મૂંઝવણમાં રહો છો તમે. ભાઈ શું કહીએ ત્યારે કે પણ કારણ કાંઈ? કારણ તો શું હોય, આવું બન્યું. આ ગાયને કાઢવા જો ટ્રકમાં ભટકાઈને મરી, પણ કેવી બરાડા પાડતી હતી, કેવી ચીસો પાડતી. હો મારા હાથે ગાય મરી. ભગવાન આવું કેમ થાય? એક પેટ માટે ગાયને મારી નાખી. બોલો. તેમાં પેલો કાસમ કે ચિંતા શું કરો છો એમાં? તો કે ત્યારે સંકલ્પ બ્રાહ્મણને બોલાવી, બ્રાહ્મણ છો તમે, સંકલ્પ કરીને મને આપી દો. એ પાપ લે, એને પાપ આપી દો એટલે તમે મુક્ત. આપી દીધું સંકલ્પ કરાવીને પેલાને. કોને? કાસમને. હવે આને એક ગાય મરી ગઈ, ચિંતા. પેલો ખાટકી કે હું તો 500 મારું છું દરરોજ. ચિંતા જ છે ને એને. બુદ્ધિ છે કે આનાથી કાંઈ ભગવાન નારાજ થાય કે એવું છે જ નહીં એવું કાંઈ. એ તો આ ધંધો જ કરે છે દરરોજ. જે ભગવાનના ભક્ત. એટલે મહારાજ કે બુદ્ધિ જોગ આપું છું કે તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. મધ્યમ ઉત્તર કનિષ્ઠ એક ભોગને અર્થે. પહેલું ભોગને અર્થે. જે મોસ્ટ ઓફ લોકો ભોગને અર્થે કામ કરે છે. ભોગવ્યાના અર્થે જ કરે છે ને. ખાવું પીવું, જોવું, ફરવું, હરવું, સ્ત્રી પુરુષ, ભોગને અર્થ. તરત રાખ્યું પાછું માત્ર ભોગ ન હોય તો શું? એમાં પાછી બીજું ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. જેને મોક્ષ કરવો હોય એને મોક્ષને અર્થે આપે છે. કે લાગી પણ મારા લઈને સ્વામિનારાયણ લાગી પણ મોક્ષને અર્થે આપે છે. અને જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક ભગવાને રચ્યા છે. હવે ભોગ અને ભોગના સ્થાનક પૃથ્વી રચી છે ને. ભોગના સ્થાનક શું છે? ખાઓ પીઓ અને શરમ કરો. ઘઉં વાવો, બાજરી વાવો ને એમાંથી મળે, ખાઓ પીને જલસા કરો. પૈસા થાય તો હોટલોમાં ફરો. આ ભોગને અર્થે છે, રચ્યા છે. તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. સમજાય છે આ વાત? સમજાય? જે ભૂંડા પંચવિષય કર્યા છે ભગવાને એ ઉત્તમ વિષયની પ્રાપ્તિને અર્થે કર્યા છે. ભૂંડા પંચવિષયો કયા? ભૂંડા 25 કયા? તો ખાવા ના મળે, પીવા ના મળે. આ બધા વિષયો તો છે જ. ખાવા મળે કેવું? કંઈ ઠેકાણા વગરનું ખાવા મળે. કોઈ જગ્યાએ મથીને હેરાન થયા તો એવાની નોકરી કરી હોય ગામડામાં, ખેતીને ખેડૂતને ત્યાં, તો રોટલા સિવાય બીજું મળે શું ખાય ત્યાં? પણ એવા માણસને જો કોઈ શેઠિયાને ત્યાં નોકરી મળી ગઈ હોય તો જે શેઠાણી અનુભવ કરે તે આને અનુભવ થાય. શેઠાણી જે ખાવાનું વસ્તુ બનાવે તો આને ખાવાનું મળે. એટલે અહીંયા કહે છે કે એના માટે એવું છે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. અને જેમ કોઈક ભારે સાહુકાર હોય તેના રસ્તાની 2 કોરે છાયાના ઝાડને રોપાવે તથા પાણીની પરબ બંધાવે છે, સદાવત કરાવે છે, ધર્મશાળા કરાવે છે, ગરીબ સારું કરાવે છે. સમજાય? જે કોઈ સાહુકાર માણસ છે એ રસ્તાની 2 કોરે ઝાડવા રોપાવે છે, પાણીની પરબો બંધાવે છે, વિશ્રામ ગૃહ બનાવે છે, રસ્તાને વટે માર્ગો માટે પંથાલય બનાવે છે ને. તો તમે એ કલ્પના કરી શકો કે એક શેઠિયો છે એ આટલી સમાજની સેવા કરે છે. એ તમને એક નાના મક્કા બનાવી દે, આશ્રમ શાળા બનાવી દે, એવું બનાવી દે. તો તમે એવી તો કલ્પના કરી શકો ને કે આટલી મોટી શેઠિયો સેવા કરે છે તો એની પાસે પૈસા કેટલા હશે? આપણે કલ્પના કે હસમુખભાઈ હતા આફ્રિકા મંબાસાવાળા, એ દરરોજ 40,000 ને જમાડતા હતા. તો 40,000 ને જમાડતા હોય તો આપણે સહેજે કલ્પના કરી શકીએ કે એની પાસે સંપત્તિ કેટલી હશે. સંપત્તિ હોય ત્યારે થાય ને. અંબુજા ને આ ને બંધ કેટલી સિમેન્ટની ફેક્ટરીઓ ચાલતી હતી. અરે કેવી ફેક્ટરીઓ ચાલે! આ 40,000 માણસ જમે કેવી રીતે? જમાડવું કેવી રીતે? પણ નોટો છપાતી હોય, નોટો છપાતી હોય.
સિમેન્ટની ગાડીઓ ભરાતી હોય, આમ એક પછી એક. હવે તો 4-5 જગ્યાએ મશીનો લાગેલા, મશીનથી જ ભરવાની સિમેન્ટની ગાડીઓ. કેણે એની પાસે એટલી વસ્તુ છે, તો આપણે એને આ 40 માણસને 40,000ને રોટલો આપ્યો, તો એના કરતાં એને કંઈક ઘરના ઠેકાણાની કાંઈ નહીં હોય જેને ખાવા આવે છે તેને. અને આ ભાઈને કેટલા જાતના બંગલાઓ છે, અને આખી સોસાયટીઓ પોતાની કરી બેઠા છે, મિલકત પોતાની કરી બેઠા છે. તેમ કે છે એટલી તો કલ્પના કરી શકો કે જો લોકોને માટે એટલી મદદ કરે છે તો એના માટે કેટલી. સ્વરૂપાનંદ સ્વામીને એક ફેરા બોલાવ્યા અને સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું કે તમે છે ને અત્યારે વૈકુંઠમાં જી આવો, તો કે જી આવ્યો. ગોલોકમાં જી આવો, તો કે જી આવ્યો. આટલી વાર લાગે? વાર શું લાગે, એક ક્ષણ માત્ર લાગે. હવે સ્વામી આવું કે તો મનાઈ જાય. મહારાજે કીધું તમે ગોલોકમાં જી આવ્યો, તો કે જી આવ્યો. ક્યારે જી આવ્યા? તો કે હમણાં. વૈકુંઠમાં જી આવો, તો કે જી આવ્યો. બોલો. તમારે કે શાતદીપમાં જતા હો, તો કે જી આવ્યો. અક્ષરધામમાં જઈને આવો, તો કે જઈને આવ્યો. બોલો. વાત કરે તો 1 સેકન્ડમાં ત્યાંથી પાછા આવી જાય, 1 સેકન્ડમાં ત્યાંથી પાછા આવી જાય. આવું છે ત્યારે, આટલી ગતિ ઝડપી છે. આપણે એક દ્રષ્ટાંત સાંભળ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની સાથે બેઠા હતા અને અર્જુનને કહ્યું કે અર્જુન, હજી રોટલી દાસી બનાવે છે, જમવાનો થોડો સમય છે, 10 મિનિટનો ટાઈમ, 10-15 મિનિટ ચક્કર મારીને આવીએ. એટલે આ બધી માયાવી ચીજ છે. એટલે રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન બે ચાલ્યા જાય છે. એટલે અર્જુને પૂછ્યું કે પ્રભુ આ જગતમાં લોકો માયા માયા કહે છે, એ શું લફ છે? એ કઈ બલા છે માયા માયા કરે છે? એ કે અત્યારે ક્યાં આપણે જરૂર છે? ના પૂછ્યું, લોકો બધા માયા માયા કરે છે, એ માયા છે શું? ભગવાન કહીશ ખબર નહીં માયા શું છે, પણ સમજાય એવી નથી માયા. એમ તો કે મહારાજ મને બતાવો, તમે સમર્થ છો. મહારાજ કે આગળ બતાવીશ. આગળ ગયા. ભગવાન કે જો સામે પાણીનું સરોવર ભર્યું છે, તું તુંબડી પાણી નહીં ભરતો આવ. હા, પાણી ભરતો આવ ત્યાંથી. પછી આપણે ચર્ચા કરીએ. હવે અર્જુનની નારદજી પાણી ભરતો આવ. નારદજી પાણી ભરવા ગયા. પાણી મળ્યું નહીં, દેખાતું હતું પાણી પણ હતું નહીં. એમાં એક કન્યા પાણી ભરીને ઘડો ભરીને દેતી હતી. એટલે નારદ મુનિ એની પાછળ પડ્યા કે આની જોડે પાણી છે. ભગવાન તરસ્યા ત્યાં છે, પાણી પાવું છે, આની જોડે પાણી છે. ખબર ન પડે, માયા તો દલ બદલ કરી નાખ્યો એક ક્ષણમાં. કંઈ કેટલો ને કેટલો સમય વીતી જાય. ત્યાંની ગતિ બહુ ઝડપી છે. પછી ગયા પાણી લેવા, તો કન્યાની પાછળ ગયા. એટલે કન્યા તો ઘરમાં પેઠી, તો આ ઘરમાં પેઠા પાણી તો લેવું જ છે, તુંબડીમાં ભરવું પડે ને. હવે પાણી પેલી રેડવે આમાં કમદળમાં તુંબડામાં ને એ નારદ મુનિને સામે જોયા કરે, એ કન્યાને સામે જોયા કરે. એટલે કન્યા સહેજે બોલી કે મુનિરાજ સામે જુઓ છો તો કોઈ વિચાર છે? બોલો, તમે મારા સામે જુઓ છો તો તમારે કંઈ વિચાર છે? એટલે કે હું લગ્ન કર્યા નથી. તો પેલી કન્યા કે મેં લગ્ન નથી કર્યા. ત્યારે એમ તો કે હા, તમારી ઈચ્છા હોય તો થઈ જાય ત્યારે આપણે. પણ મારા મમ્મી પપ્પા બહાર ગયા છે, એ મૂર્તિયા માટે જ ગયા છે, અને તમારા જેવો બીજો મૂર્તિઓ મળે ક્યાંથી? કે હા, તમારા જેવો બીજો મૂર્તિઓ ના મળે. તો આવે ત્યાં સુધી રાહ જોશો? તો કે હા, રાહ જોઈએ. 3 દિવસ બેસી રહ્યા નારદજી. 3 દિવસ બેસી રહ્યા. પછી એના મમ્મી પપ્પા આવ્યા. એટલે નારદજીને પેલી દીકરીએ કહ્યું કે તમે જે વરરાજાને સ્ખોળ કરવા ગયેલા એ તો તમને મળ્યો કે ના મળ્યો, પણ આવો વરરાજો બીજે ના મળે. હે, આવો ભરસાર બીજે ના મળે. તો એના મમ્મી પપ્પાએ કીધું કે દીકરી તારી ઈચ્છા હોય તો કરી દઈએ, સંબંધ લગ્ન કરાવી દઈએ. નારદજીને પૂછ્યું, નારદ કે હું ત્યારે જ છું. પેલી કન્યા કે હું ત્યારે જ છું. લગ્ન થઈ ગયા. ભાઈ પાણી ભરવા ગયેલા, લોટો ભરવા ગયેલા, લગ્ન થઈ ગયા. ત્યાં 3 દિવસ બેઠા રહ્યા. બહુ થયું.
લગ્ન થયા એટલે પછી તો સંસાર મંડાઈ ગયો ને નારદજીનો સંસાર મંડાયો એટલે એક સંતાન થયું, 2 થયા, 3, એક પછી તો વર્ષે વર્ષે એક જન્મવા લાગ્યો. 7 છોકરા જન્મ્યા. કેટલા? 7 છોકરા. નારદજી કે હવે અરે અહીંયા રહીને કંટાળ્યા છીએ, થોડું ફરવા જઈએ ને ઘરવાળીને કે. તે ફરવા નીકળ્યા ને એમાં એવી વૃષ્ટિ વરસાદ પડ્યો, એવી વરસાદ પડ્યો, તોફા પાણી થઈ ગયું, નીકળાય નહીં. હવે આ 7 ભેગા, 7 હજી 7 વર્ષમાં 7 જન્મ, 7માં ક્યાંય ટેટા જેવા બધા. એકને ખંભા ઉપર લીધો ને એકને કાંખમાં લીધો ને એકને માથા ઉપર લીધો ને આમ ભેગું તો કર્યું, 2-3 એની ઘરવાળી લીધા. હવે આ નીકળ્યા ક્યાંયથી? હવે પાણી આવ્યું, નદી તાત્કાલિક આવી ગઈ. પછી એવી ભરપૂર નદી આવી ગઈ. હવે બોલે બચવું કેવી રીતે? નારદ મુનિ ઘણી મહેનત કરે, બહુ મહેનત કરે, આમ બચવાનો પ્રયત્ન કરે, આમ પણ જાય ક્યાં? પાણી વધતું જાય વેગમાં. એમાં ઘરવાળી તણાઈ ગઈ. અરે ઘરવાળી તણાઈ ગઈ, એમાં છોકરા તણાઈ ગયા. એક પછી એક હાલે ગયા, પૂરા થઈ. એકલા આ નદીને પેલે કાંઠે ઉતરી ગયા, નીકળી ગયા હો પેલે કાંઠે. ભરપર નદી છે, આમાં ને આમાં. આ નદી આપણી ભવસાગરની નદી છે, આમાં ને આમાં ખેંચાઈ જાય, નીકળવું કાઠું પડે. પહેલી બાજુ જ્યાં ને નિરાશ થઈને બેસી ગયા. હા, પત્ની ગઈ, છોકરા ગયા, એકલો થઈ ગયો. એકલા જ હતા ને, ડબલ હતા એ ક્યાં પણ એકલો થઈ ગયો. ભારે થઈ. ત્યાં ભગવાને ટાપલી મારી. એટલે આ પાણી લેવા ગયો છે ને કેટલી વાર થઈ, હું રાહ જોઈને થાકી ગયો. હે શું હે? રાહ જોઈને થાકી ગયો ને પાણી લેવા ગયો. એટલે તમે પ્રભુ શું? હું ઈચ્છું, બીજું હું જ પ્રભુ છું ને. પણ તમે મને આ થયું શું? તને શું થયું તને ખબર? તું પાણી લેવા ગયો ને તને શું થયું? અરે મહારાજ, હું તો ત્યાં એક કન્યાની સાથે લગ્ન કર્યા. હવે 5 મિનિટમાં કોઈ લગ્ન થતા હશે? હજી 10 મિનિટે નથી થઈ. અરે લગ્ન કર્યા નહીં તો? અરે 7 તો છોકરા હતા. એટલે તું બ્રહ્મચારીને ત્યારે છોકરા હોય? અરે આ હતા ને તો શું થયું પછી? તો કે પાણીમાં તણાઈ ગયા, પૂરું ભયંકર વેગ આવ્યું. ભગવાન કે આંખ ખોલીને જો કાંઈ પાણી દેખાય છે? આંખ ખોલીને જો પાણી દેખાય છે કે નદી દેખાય છે? તો મારે ક્યાં હતું શું ત્યારે? એ માયા. તું કહેતો હતો ને માયા બતાવવા, માયા હતું શું? તો કે માયા. હા ગજબ છે. આટલી વાર લાગે? જ્યાં અંદર ગયા તો દાસી હજી છેલ્લી રોટલી બનાવતી હતી. 15 મિનિટનો ટાઈમ થયો. ભગવાન કે ચાલો જમવાનું. 15 મિનિટમાં ગડબડ ઘોટાળો ક્યાં થઈ ગયો? વર્ષોના વર્ષો વીતી ગયા. ભાઈ આવું છે ત્યારે 15 મિનિટમાં ગડબડ ઘોટાળો. ભગવાનની ગતિની આગળ જીવની ગતિ તો આવી છે, ગડબડ ઘોટાળા થઈ જાય એવું છે. ભાઈ આપને શું ખબર પડે શું ચાલે છે શું નહીં છે? આપણે તો મસ્તી માનીએ છીએ. પણ જીવની ગતિને કોણ પૂછ્યું કરે? એટલે કહે છે સુખ રચ્યા છે તે તો પોતાના કરતાં અતિ ઉત્તમ હશે. એ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે, સમજ્યામાં આવે. ભાઈ ભગવાને જે સુખ રચ્યા છે, કેવું સુખ રચી આપ્યું નારદજીને? છોકરાને આને તે મસ્તીમાં આવી ગયા ને, ભલભલા ખેંચાઈ જાય, મસ્તીમાં આવી જાય. તો એમ કહે છે કે એને ભગવાને એવું સુખ આપ્યું નારદજીને, તો એ ભગવાને એને આટલા 5 મિનિટમાં આવું બધું કરી આપ્યું, તો ભગવાનના અક્ષરધામમાં તો કેવું સુખ હશે. અહીં વ્યાપકાનંદ સ્વામીને પૂછ્યું તો કે ગોલોક ગયા તો જી આવ્યો. હવે આ આટલે તો દૂર છે, આટલે દૂર છે. જો એટલી વાર થાય. રવજી સુતાર કાળા તળાવ તેરાના, બરાબર? એ સુંદરજી સુતારે કહ્યું કે મહારાજ તમે ત્યાં બેઠા છો અને રવજીને શક્તિ આપી છે, તો રવજી તો ભગવાન થઈ ગયો. એને તો તમારી જેમ આરતી કરે છે ને પૂજા કરે છે ને થાળ ધરાવે. રવજીને શેની વાત કરો છો? તો કે રવજીને. તો સ્વરૂપાનંદ સ્વામી હસ્યા, ગોપાળાનંદ સ્વામી હસ્યા. મને કે કેમ હસ્યા? મારે એમ રવજીની વાત કરતો કે તાળી પાડીને હસ્યા. કેમ હસો છો? ગયું બધું કે તમે આમ થાપી મારી એમાં ગયું બધું કે
બોલો એ બેઠા થકા દેખે છે ને ત્યાં ગયું બધી સંપત્તિ ઐશ્વર્ય ગયું મહારાજ. આટલી વાર લાગે. એ મોટા પુરુષની ગતિ કેટલી હશે કયો. હા, ત્યાં જઈને જોઈ લીધું કે ગયું બધું કે મહારાજ. હવે ગમે એટલા લાકડીને ઠેબા અડાડે ને, લાલ અડાડે પીળું અડાડે કંઈ ન થાય. અને રવજીભાઈને એવું જ થયું. પછી ખાવાના ઠેકાણા ના રહ્યા. પહેલાં તો હે મહારાજે કીધેલું આ રવજીભાઈ આટલું નિયમ પાલન કરવા કરતા હશે જ્યારે સિદ્ધિ મળે ત્યારે. આટલી વાર લાગે છે ભાઈ. ભગવાનના સુખની આગળ આપણો તો તુચ્છ સુખ છે. આપણે તો મસ્તી ખોટી માની છે. એની આગળ તો ક્ષણવાર લાગે છે સુખમાં. એવું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર વાસુદેવ મંદરે માધવ કેશવ